ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષશાસ્ત્રમાં હોળીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ તે ખગોળીય અને આધ્યાત્મિક પરિવર્તનનો એક મોટો સંધિકાળ પણ છે. હોળીના બરાબર 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈને 3 માર્ચ સુધી રહેશે. જ્યોતિષ દ્રષ્ટિકોણથી 8 દિવસોને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન સૌરમંડળના મુખ્ય ગ્રહો તેમની ઉગ્ર અવસ્થામાં હોય છે, જેની સીધી અસર માનવ સ્વભાવ, નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક શાંતિ પર પડે છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભક્ત પ્રહલાદને 8 દિવસોમાં તેમના પિતા હિરણ્યકશ્યપ દ્વારા ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ પોતાની પ્રાકૃતિક ઉર્જાનું નકારાત્મક પ્રદર્શન કરે છે. આ સમય ઋતુ પરિવર્તન, શિશિરથી વસંતનો પણ હોવાથી વાતાવરણમાં અગ્નિતત્વની પ્રધાનતા વધવા લાગે છે. સૂર્યનો વધતો તાપ અને ગ્રહોના કઠોર સ્વભાવને કારણે વ્યક્તિમાં ચીડિયાપણું, બેચેની, અનિદ્રા અને વધુ પડતી લાગણીશીલતા જોવા મળે છે. તો આ 5 રાશિઓએ રહેવું પડશે વિશેષ સાવધાન. હોળાષ્ટકનો આ સમયગાળો દરેક રાશિ માટે અલગ અલગ અનુભવ લઈને આવે છે, પરંતુ 2026માં 5 વિશેષ રાશિઓ એવી છે જેણે પોતાના વ્યવહાર અને રોકાણ પર નિયંત્રણ રાખવું પડશે. જેમાંની પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી મંગળ છે, જે અગ્નિ અને સાહસનું પ્રતીક છે. હોળાષ્ટક દરમિયાન મંગળની ઉગ્રતા તમારા એક અજીબ બેચેની પેદા કરી શકે છે. તમારે સાવધાનીમાં દરેક કામ તરત જ પતાવવાની જીદ તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. સલાહ એ રહેશે કે રોકાણ સંબંધિત મોટા જોખમો ન લો. બોલતા પહેલા 2 વાર વિચાર કરો, નહીં તો બનેલા સંબંધો બગડી શકે છે. જેમાંની બીજી રાશિ છે કર્ક રાશિ. ચંદ્રના આધિપત્યવાળી આ રાશિના લોકો સ્વભાવે કોમળ હોય છે. હોળાષ્ટકમાં ચંદ્રનો પ્રભાવ તમને જરૂર કરતાં વધુ સંવેદનશીલ બનાવી શકે છે. સાવધાની: નાની નાની વાતોને દિલ પર લેવાની આદત માનસિક તણાવ આપી શકે છે. પરિવારમાં ગેરસમજ થવાની શક્યતા છે. સલાહ: પૂરતી ઊંઘ લો અને પોતાને એકલા ન છોડો. નકારાત્મક વિચારોથી બચવા માટે પ્રિયજનો સાથે સમય વિતાવો. જેમાંની ત્રીજી રાશિ છે સિંહ. સૂર્ય તમારા સ્વામી છે અને હોળાષ્ટકમાં સૂર્યનું તેજ વધી જાય છે. આનાથી તમારામાં ઊને ભાવના પ્રબળ બની શકે છે. સાવધાની: બીજા પર હુકમ ચલાવવાનો પ્રયાસ તમારા સામાજિક વર્તુળને પ્રભાવિત કરી શકે છે. ઓફિસમાં બોસ કે વરિષ્ઠો સાથે તાલમેલ બગડી શકે છે. સલાહ: વાણીમાં મધુરતા લાવો. યાદ રાખો કે નમવું એ નબળાઈ નથી, પણ સમજદારી છે. જેમાંની ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. મંગળના પ્રભાવવાળી બીજી રાશિ વૃશ્ચિક માટે આ સમય આંતરિક દ્વંદ્વનો છે. મનમાં દબાયેલો ગુસ્સો અચાનક બહાર આવી શકે છે. સાવધાની: શંકા કરવાની વૃત્તિ વધી શકે છે, જે વૈવાહિક જીવનમાં તણાવનું કારણ બની શકે છે. ફાલતુ ઝઘડાઓમાં પડવાનું ટાળો. સલાહ: તમારી ઉર્જા સર્જનાત્મક કાર્યોમાં લગાવો. શારીરિક કસરત કે યોગ તમને શાંત રાખવામાં મદદ કરશે. જેમાંની 5મી રાશિ છે મકર રાશિ. શનિદેવની આ રાશિ પર કામનો બોજ અને માનસિક દબાણ વધી શકે છે. હોળાષ્ટક દરમિયાન તમને એવું લાગી શકે છે કે તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું. સાવધાની: કાર્યોમાં અચાનક અવરોધો આવી શકે છે. આર્થિક લેવડ દેવડમાં સાવધાની રાખો. મોટું રોકાણ અત્યારે ટાળવું જ સારું. સલાહ: શિસ્ત જાળવી રાખો. આ સમય માત્ર ધૈર્ય સાથે તમારી જવાબદારીઓ ધીમે ધીમે પૂરી પાડવાનો છે. ગ્રહોની આ ઉગ્ર ઉર્જાને સંતુલિત કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેમાં શુભ કાર્યોનો ત્યાગ કરો. સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ કે નવી ગાડી ખરીદવાનું આ 8 દિવસોમાં વર્જિત રાખો. આધ્યાત્મિક જોડાણ વધારો. જેમાં દરરોજ ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ ધ્યાન કરો. ઈષ્ટદેવનું સ્મરણ કરો. વાણી પર સંયમ રાખો. કડવા શબ્દો અને તીખી પ્રતિક્રિયા આપવાનું ટાળો. શાંત રહેવું એ જ સૌથી મોટી જીત છે. દાન પુણ્ય: તમારી ક્ષમતા મુજબ અન્ન, જળ કે વસ્ત્રોનું દાન કરો. આનાથી ગ્રહોની નકારાત્મક અસર ઓછી થાય છે. પ્રાકૃતિક સંતુલન: ઠંડા પાણીથી સ્નાન કરો અને સાત્વિક ભોજન લો, જેથી શરીરમાં પિત્ત અને અગ્નિ સંતુલિત રહે. હોળાષ્ટક એ ડરવાનો સમય નથી, પરંતુ આત્મચિંતન અને આત્મનિયંત્રણનો સમય છે. જ્યારે બ્રહ્માંડની ઉર્જા તીવ્ર હોય છે, ત્યારે આપણે આપણી અંદરની શાંતિને વધુ મજબૂત કરવાની હોય છે. જો તમે ઉપર જણાવેલી સાવધાનીઓ ધ્યાનમાં રાખશો
અને તમારા વ્યવહારમાં સહજતા જાળવી રાખશો તો આ સમયગાળો તમારા માટે માનસિક મજબૂતીનો આધાર બનશે. 3 માર્ચે હોળિકા દહન સાથે જ આ ઉગ્રતા સમાપ્ત થશે અને રંગોની ખુશીઓ સાથે જીવનમાં ફરીથી શુભતાનો સંચાર થશે.